દરેક ખેડૂતો વધુ પડતી અપેક્ષા રાખે છે. મેસેજ કરીને સીધો ફોન ક્યારે કરશો અને જવાબ આપી દીધો હોય તો પણ એમ કહે કે સાહેબ જવાબ આપો. હવે એટલા બધા ફોનના જવાબ દેવાના હોય છે કે દરેક વ્યક્તિને ફોન કરવા શક્ય નથી. હા ભાનુશાળી ભાઈ, જય શ્રી કૃષ્ણ. તમે જાજી પડતી અપેક્ષા રાખો છો ભાઈ. મેં તમને કીધું હું ફોન કરીશ, પાછા ક્વેશ્ચન માર્ક બતાવ્યા રાખો કે ક્યારે ફોન કર્યો. એક વસ્તુ સમજો કે સવારના 4 વાગ્યાથી શરૂ કરી રાતના 11 વાગ્યા મફત મજૂરી કરું છું અને તમે અપેક્ષાઓ જાજી રાખો કે અને તમારા વાતમાં કાંઈ છે નહીં કે ઇમરજન્સી વાળું કે તમને હું પ્રાયોરિટીમાં લઉં. બોલો એટલે તમારા આત્માને શાંતિ થાય. બોલો. જીઆઈડીસી એટલે શું, એમાં નહીં ખબર પડે. જીઆઈડીસી એટલે સરકાર ત્યાં ઔદ્યોગિક વસાહત કરવા માંગે છે. એમાં મોટા ભાગે સરકારી જમીનનો ઉપયોગ કરશે. તેમ છતાં વચારે તમારું ખેતર આવતું હોય તો તમને વૈકલ્પિક જમીન કા વળતર આપશે. તમને નોટિસ આવી કે નથી આવી? ના સાહેબ, આજે તો મંજૂર થઈ છે. ખાલી મંજૂર થઈ છે તો હું કામ ઉપાધિ કરો છો? કેટલા વર્ષ નીકળી જશે હજી? એનું કાંઈ નક્કી ન હોય. આ સરકારી કામ છે. સમજાણું? થાય તો 2 વર્ષમાં થાય ને વયા જાય તો 10 વર્ષે વ્યા જાય. અને સાહેબ આપણી જમીન કદાચ આવી જાય બરાબર, તેમાં વળતર આપે, જંત્રી ભાવ પ્રમાણે આપે. જંત્રીનું 3 ગણું તો મિનિમમ દેશે. એથી વધારે તમે માગી શકો. પહેલા જોગવાઈ એવી હતી કે જંત્રીનું, બધા ખેડૂતોની જાણકારી માટે આ વિડીયો બોલું છું, કે પહેલા જોગવાઈ એવી હતી કે માનો કે તમે હું 2 જણા છીએ, મેં 3 ગણું લઈ લીધું, તમે ન લીધું તો તમને 5 ગણું કલેક્ટરમાં મળે, પણ લાંબો સમય લાગી જાય. હવે જોગવાઈ એવી થઈ કે જેને 3 ગણું લઈ લીધું, જે પાછળથી 5 ગણું મળે તો બધાને 5 ગણું મળવા પાત્ર થાય. કાંઈ ચિંતા કરો માં, લગભગ તો લેશે જ નહીં તમારી જમીન. સરકારી જમીન તમારી આજુબાજુમાં પડી છે કે નથી પડી? હજારો એકર. એમાં જીઆઈડીસી બેસે, તમારામાં નહીં બેસે. ઓકે, ઠીક છે. નહીં એટલે આડું કઈ જગ્યાએ આવતું હોય, ખૂણા કપાતમાં ક્યાંય થોડું ઘણું જતું હોય, કદાચ ક્યાંય અગવડતા રૂપ થતું હોય તો એકવાર કરે તો એ વાત જુદી છે. એમાં વૈકલ્પિક જમીને તમને ઓફર કરે. અત્યારે કાંઈ વિચારોમાં હું તો કહું છું, ભાવનો ઉછાળો આવ્યો તો વેચીને બીજી કે ડબલ વીઘા કરી લ્યો, એવી સલાહ આપીશ. સાહેબ આ તમે છે ને આજ તમે વાત કરી ને સાહેબ, એકદમ પરફેક્ટ વાત કરી. જો આ બધાય ઉછાળા હોય, સમજ્યા? હગાઈ થાય ને હગાઈ. સાહેબ તમારું રેકોર્ડિંગ કરું કે? હા કરો. હું જે કહું છું એ સમજો. રેકોર્ડિંગ કરો તમારે. હું આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીશ જેથી કરીને બીજા ભાઈઓને ખબર પડે. મારી વાત સમજો જરાક. હા સાહેબ. સગાઈ થાય ને સગાઈ, કઈ હેતના હાંડલા હાલતા હોય, સમજ્યા? ઉફાણો હાલતો હોય, એ હગાઈ થઈ જાય ને લગ્ન થઈ જાય ને એટલે હેત અડધું ઓછું બેહી જાય. પેલો બીજો છોકરો થાય એટલે હા ઓછું બેહી જાય. બસ આ એના જેવું છે. જીઆઈડીસી ડિક્લેર થઈ એટલે ભાવ ઉછળો હોય. ભાવ ઉછળે એટલે ડબલ વીઘા કરી લેવાય. આપણે કાંઈ ડેવલપ થવાની રાહ ન જોવાય ખેડૂતોએ. સર મારા ગામમાં બીજું ગામ છે ને અમારી બાજુમાં, 2011 માં સોલર કંપની આવેલી અડાણીની. ડીસી આવી તમને નુકસાન કરતા નથી, ફાયદારૂપ છે. હા સર. ભલે. ઓકે સર. હા, થેન્ક યુ સર. બાબા એક દાખલો આપીને સમજાવું. એક ભાઈ એક બાબા પાસે ગયા. એ કે બાબા મારી ઘરવાળી બોલતી નથી, કંઈક બોલતી થાય એવા આશીર્વાદ આપો. બાબા કે આ જ મોટા આશીર્વાદ છે, બોલતી નથી એ જ. બસ આ એના જેવું જ છે કે તમારી બાજુમાં જીઆઈડીસી આવી એટલે કપાત બપાતની કાંઈ ચિંતા કરો માં. ભાવનો ઉફાણો હોય ત્યારે વેચી નાખો. પછી આ ઉફાણા બેહી જાય. આ ભાઈએ જેમ કીધું એમ કે પહેલા ભાવ થઈ ગયા હતા એનાથી અડધા ભાવે અત્યારે વેચાતું નથી. તો જેને જરૂરિયાત હોય, ડબલ વીઘા કરવા હોય ને ટાઈમ આવે ત્યારે સોલેનો ડાયલોગ છે, લોહા ગરમ હો ચુકા હે માર દો હથોડા. ઠરવા નહીં દેવાનું. તો આશા રાખું છું કે ખેડૂતોને આટલી માહિતી ઉપયોગી થશે. જે લોકો યુટ્યુબમાં સાંભળે છે એ લોકો માટે કે રેગ્યુલર આવા વિડીયો, તાલીમ કેમ્પના વિડીયો અને સિક્વન્સમાં વિડીયો ક્રમશઃ જે આવતા હોય એ જોવા હોય તો યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખજો, એટલે તમને રેગ્યુલર બધા વિડીયો સાંભળવા અને સમજવા મળશે. તથા તમારે કાંઈ પણ પ્રશ્નના જવાબ જોઈતા હોય તો પણ મારો મોબાઈલ નંબર થોડા વિડીયો સાંભળવાથી યુટ્યુબમાંથી મળી જશે તમને. જે લોકો કોમેન્ટમાં પૂછે કે સાહેબ તમને પ્રશ્ન પૂછવા છે ને તમારો મોબાઈલ નંબર આપો, મારો એક જ કર્મનો સિદ્ધાંત છે. ગીતાજીમાં લખ્યું છે ને કે કર્મ કર્યા વગર કશું મળતું નથી. બસ એમ તમે મારા વિડીયો સાંભળશો એટલે જ્ઞાન પણ મળશે અને નંબર પણ મળી જશે. હું કાંઈ કમાવા માટે કરતો નથી કે મારે ડિસ્પ્લે ઉપર નંબર મોકલવા પડે. ઘણા મને બધી સલાહો આપે, સાહેબ ડિસ્પ્લે ઉપર નંબર નાખો ને કોમેન્ટમાં નંબર નાખો ને ઉપર ટાઇટલમાં નંબર નાખો ને. હવે ભાઈ મને બધી ખબર પડે છે આટલા બધા નંબર નાખું તો આ રાત આખી હોવા નથી દેતા, તો ધંધો બંધ કરી દેવો પડે આ સલાહ આપવાનો. તો એના કરતાં જ્ઞાન મેળવો, વિડીયો જુઓ અને નંબર મેળવો, પછી કદાચ તમારે પ્રશ્ન પૂછવાની જરૂરિયાત જ નહીં ઊભી થાય.